નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ એક્સપ્લેનરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને ખરેખર તમારું દિલ ખુશ થઈ જશે. આપણે અમદાવાદના સૌરભી ચેરિટેબલ ટ્રસ્ટ વિશે એકદમ વિગતવાર જાણીશું, જે સાચા અર્થમાં આપણા સમાજ માટે આશાનું એક મોટું કિરણ બની ગયું છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આ સફરની શરૂઆત આપણે એક બહુ જ પાવરફુલ અને સુંદર વિચારથી કરીએ. જુઓ, અહીં લખ્યું છે, કેટલાક લોકો પોતાના માટે જીવે છે અને કેટલાક બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે જન્મે છે. આ પંક્તિ વાંચીને જ આપણને જીવનના સાચા અર્થ વિશે વિચારવાનું મન થઈ જાય, રાઈટ? અને આજે આપણે જે સંસ્થાની વાત કરવાના છીએ ને, તે બિલકુલ આ વાક્યના બીજા ભાગને સાર્થક કરે છે. ઓકે, તો ચલો જોઈ લઈએ કે સૌરભી ચેરિટેબલ ટ્રસ્ટ કયા મુખ્ય ક્ષેત્રોમાં કામ કરે છે. આપણે તેમના આ 4 મુખ્ય સ્તંભો પર નજર કરીશું. 1. અન્ન સહાય, 2. શિક્ષણ, 3. આરોગ્ય અને 4. શિક્ષકોનું સન્માન. વિભાગ 1. માનવતાનો પ્રકાશ, સૌરભી ટ્રસ્ટ. હવે કોઈ પણ અદ્ભુત કાર્ય પાછળ એક મજબૂત વ્યક્તિ હોય જ છે. આ સંસ્થાના મૂળમાં છે તેમના સ્થાપક શ્રી તેજસભાઈ શાહ. એમના વિશે એવું કહેવાય છે કે તેઓ એકદમ સરળ અને નિસ્વાર્થ વ્યક્તિત્વ ધરાવે છે. પોતાનું દુઃખ છુપાવીને પણ હંમેશા બીજાની મદદ માટે દોડી જાય. એટલે જ તો એમને માત્ર એક નામ નહીં, પણ સેવા, સંસ્કાર અને ઉદારતાનો જીવંત ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. છે ને કમાલની વાત? તો ચાલો આગળ વધીએ. વિભાગ 2. અન્ન સહાય, કોઈ ભૂખ્યું ન સૂવે. હવે આ જુઓ, કોઈ ભૂખ્યું ન સૂવે. આ તેમના માટે કોઈ ભાષણનો મુદ્દો નથી, પણ રોજની વાસ્તવિકતા છે. તેઓ ફૂટપાથ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા અત્યંત ગરીબ લોકો પર ફોકસ કરે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે માત્ર જમવાનું આપવાથી જ પેટ નથી ભરાતું, પણ જ્યારે તેમને પ્રેમથી જમાડવામાં આવે ને, ત્યારે તેમને જીવવાની એક નવી જ આશા મળે છે. આ કામ ખરેખર બહુ જ સુંદર છે. વિભાગ 3. શિક્ષણ, ભવિષ્યનું નિર્માણ. આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક રીતે નબળા પરિવારો માટે બાળકોની સ્કૂલ ફી જ નહીં, પણ પાઠ્યપુસ્તકો, બેગ અને બીજી વસ્તુઓનો ખર્ચ પણ બહુ મોટો અવરોધ હોય છે. આ ટ્રસ્ટ બાળકોને આ બધી જ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડે છે. અને હા, આ બધું કોઈ દયા ખાઈને નથી કરતા, પણ પૂરા પ્રેમ અને જવાબદારી સાથે કરવામાં આવે છે. કારણ કે એક બાળકના ભણવાથી આખો સમાજ આગળ વધે છે. હવે આ બાબત ખરેખર બહુ જ રસપ્રદ છે. 100% પારદર્શિતા. તેઓ જે પણ આર્થિક સહાય કરે છે તે સીધી સ્કૂલના બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે. વચ્ચે કોઈ જ વચેટિયા નહીં. એટલે કે દાનની પૂરેપૂરી રકમ સીધી બાળકના ભવિષ્ય માટે જ વપરાય તેની પૂરેપૂરી ગેરંટી. આનાથી વધારે ભરોસાપાત્ર બીજું શું હોઈ શકે? વિભાગ 4. આરોગ્ય, એક જીવનરક્ષક સહાય. આ ટ્રસ્ટની તબીબી સહાય પણ ખૂબ જ વ્યાપક છે. તેઓ આંખના અને સામાન્ય મેડિકલ કેમ્પનું તો આયોજન કરે જ છે, પરંતુ તેમનું સૌથી અદ્ભુત કાર્ય રક્તદાન ક્ષેત્રે છે, ખાસ કરીને થેલેસીમિયા પીડિત નાના બાળકો માટે. અને હા, તેઓ એક ગજબની ઇમરજન્સી બ્લડ સપોર્ટ સિસ્ટમ પણ ચલાવે છે. અને આ વસ્તુ બહુ જ બ્રિલિયન્ટ છે. આ ઇમરજન્સી નેટવર્ક કેવી રીતે કામ કરે છે તે સમજો. જેવી કોઈ વિનંતી આવે કે તરત જ તેમના નેટવર્કમાંથી કોઈ દાતા શોધી કાઢવામાં આવે છે, અને ગણતરીની મિનિટોમાં જ એ વ્યક્તિ હોસ્પિટલ પહોંચી જાય છે. વિચાર કરો, સાવ અજાણ્યા લોકો એકબીજાનો જીવ બચાવવા પોતાનું લોહી આપે. યાર, સાચી માનવતા તો આને જ કહેવાય ને. વિભાગ 5. શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન. આ એક બહુ જ યુનિક આઈડિયા છે. દર વર્ષે તેઓ બેસ્ટ ટીચર એવોર્ડ આપે છે. હવે આનો હેતુ માત્ર કોઈ ટ્રોફી આપી દેવાનો નથી, પણ એવા શિક્ષકોને શોધી કાઢવાનો છે જેઓ કોઈ પણ જાતની અપેક્ષા વગર એકદમ શાંતિથી સમાજમાં પોતાનું અદ્ભુત યોગદાન આપી રહ્યા છે. આપણી આવનારી પેઢીનું નિર્માણ કરનારા શિક્ષકોનું આ એક ખરું સન્માન છે. વિભાગ 6. ચાલો આ પરિવર્તનનો ભાગ બનીએ. તો જુઓ, આ બધી માહિતી માત્ર સાંભળીને ભૂલી જવા માટે નથી. આ એક આહ્વાન છે. તમે પણ આ મહાન કાર્યમાં જોડાઈ શકો છો. તમે દાન આપી શકો છો, ગ્રાઉન્ડ ઉપર વોલેન્ટિયર બની શકો છો, અથવા તો આજે જ તમારા આસપાસ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીને આ ટ્રસ્ટની ભાવનાને જીવંત રાખી શકો છો. જો તમે આ કામથી પ્રભાવિત થયા હોય અને તેમની સાથે જોડાવા માંગતા હો, તો તમે અહીં આપેલી વિગતો દ્વારા સીધો સંસ્થાપક શ્રી તેજસભાઈ શાહનો સંપર્ક કરી શકો છો. આજના આપણા આ એક્સપ્લેનરનો અંત આપણે એક બહુ જ મજબૂત અને પાવરફુલ વિચાર સાથે કરીશું. પ્રશ્ન એ નથી કે અત્યારે સમાજ માટે કોણ કામ કરી રહ્યું છે. અસલી પ્રશ્ન તો એ છે કે શું આપણે, તમે અને હું આ પરિવર્તનનો ભાગ બનવા તૈયાર છીએ ખરા? કારણ કે સાચી માનવતાનો જન્મ તો ત્યારે જ થાય છે જ્યારે એક માણસ બીજા માણસને મદદ કરવાનો નિર્ણય લે છે.
મને પૂરી આશા છે કે આ માહિતીએ તમને ચોક્કસ પ્રેરણા આપી હશે. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.